ગઈકાલથી આપણે જોયું હતું કે મંત્રી બચુ ખાબરના પુત્ર છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી આ સમગ્ર ઘટના સામે આવી। જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસ દ્વારા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબરના પુત્ર બળવંત ખાબડ તેની સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે, જેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંનેને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ગત 24 એપ્રિલના રોજ છે ડીઆરડીએ નિયામક દ્વારા 35 એજન્સીઓ સામે ₹71 કરોડના કૌભાંડ સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ કેસની તપાસ દરમિયાન મનરેગા અલગ અલગ સ્તરના કર્મચારીઓ અને અધિકારીઓની અટકાયત તેમજ તેની સાથે તે લોકોના ઉપર કાર્યવાહી છે તેને શરૂ કરી હતી। ત્યારે જે અધિકૃત હોવા છતાં માલ સપ્લાય કરવાના બાબતે તેમને શંકાસ્પદ ભૂમિકા જણાતા બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરીને તેમના કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓને 5 દિવસના રિમાન્ડ છે તેને મંજૂર કર્યા છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ અને એ બાદ પોલીસ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો એ પણ સાંભળીએ। મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંને ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે।